અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનનો સ્થાનિક લોકોના ટોળાએ ઘેરાવ કર્યો। નારોલના રાજીવનગરમાં સોમવારે કેટલાક હુમલાખોરોએ વાહનો અને ડેકોરેશનની ઓફિસમાં તોડફોડ કરી। ટોળાએ લાકડીઓ અને પાઇપો સાથે હુમલો કર્યો। આ તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના પુરાવા પોલીસને સોંપાયા હતા। છતાં પોલીસે હજુ સુધી હુમલાખોરો સામે પગલાં ન ભરતા નારાજ સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો નારોલ પોલીસ સ્ટેશનમાં, જ્યાં સ્થાનિકો દ્વારા આ શસ્ત્રો ગમાવ્યું છે। રાજીવનગરમાં તોડફોડ મામલે કોઈ કાર્યવાહી ન થતા તમામ લોકો રોષે ભરાયા। રાજીવનગરમાં ટોળા દ્વારા વાહનો અને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી। ન્યૂઝ ગાઝી સંવાદદાતા ફોન લાઈન પર। ન્યૂઝ, આખરે કયા કારણોસર જે ફરિયાદ નથી નોંધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે, શું છે ત્યાં સ્થિતિ? જગદીશ, ગઈકાલે નારોલના રાજીવનગર વિસ્તારમાં પતંગ જેવી સામાન્ય બાબતે જે છોકરાઓ હતા તેઓની વચ્ચે લડાઈ થઈ હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો છે તથા અન્ય કેટલાક લોકો છે તેઓની વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી। એમાંથી એક ગ્રુપના લોકોએ અન્ય જે સામેના પક્ષના જે લોકો હતા તેઓના વાહનોની મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી। આ સમગ્ર મામલે નારોલ પોલીસે માત્ર એક જ પક્ષની ફરિયાદ નોંધી હતી અને બીજા પક્ષની ફરિયાદ નહીં નોંધી હોવાના આક્ષેપ સાથે આજે જે ટોળું છે નારોલ પોલીસ મથકે પહોંચ્યું હતું અને તેઓની ફરિયાદ નોંધવા માટે માંગ કરી હતી, પરંતુ ફરિયાદ નોંધવામાં નહીં આવતા ઉહાપો થયો હતો। નારોલ પોલીસના અધિકારીઓ સાથે વાત કરવામાં આવતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગઈકાલે આ પક્ષને ફરિયાદ નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ દ્વારા ફરિયાદ કોઈ નોંધાવવામાં આવી નહોતી। વિગતો આપવામાં નહીં આવી હોવાને કારણે અને અધિકારીઓ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાને કારણે ફરિયાદ નહોતી નોંધી શકાય, પરંતુ આજે તેઓની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। ડેકોરેશનની ઓફિસ અને રોડ પર મૂકેલા જે વાહનો હતા તેની તોડફોડ કરવામાં આવી હતી અને તેને કારણે આ સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પરંતુ જો પોલીસે ગઈકાલે જ ફરિયાદ નોંધી લીધી હોત તો આજે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ન સર્જાઈ હોત, જોકે હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી રહી છે। જગદીશ, બિલકુલ યુનુસ, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો તમામની ધીરજ ખોટી અને ફરિયાદ નથી નોંધાઈ, આ પ્રકારના આક્ષેપ અને આક્રોશ સાથે તેઓ પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કર્યો। આખરે પોલીસે ફરિયાદ નોંધી છે અને હાલ મામલો થાળે પડ્યો છે।